આસો વદ ચૌદશ એટલે કે કાળી ચૌદશની રાત. સદીઓથી આ રાત ભય અને રહસ્યનું આવરણ ઓઢીને આવતી રહી છે. આ દિવસે વાતાવરણમાં એક અકળ શાંતિ છવાયેલી હતી, જે સામાન્ય સુનકાર કરતાં ઘણી ઘેરી હતી. પવનના સુસવાટમાં પણ જાણે કોઈ પ્રાચીન મંત્રો ગુંજાતા હોય એવો આભાસ થતો હતો. રમેશ એક યુવાન પત્રકાર અંધશ્રદ્ધા અને ભૂત પ્રેતની વાતોમાં ખાસ માનતો નહોતો, પરંતુ તે રહસ્યમય અને અસામાન્ય ઘટનાઓ પર રિપોર્ટિંગ કરવામાં માહિર હતો. આ વર્ષે તેણે કાળી ચૌદશની રાતનું રહસ્ય જાણવા માટે એક જોખમી પ્લાન બનાવ્યો હતો. તેનું લક્ષ્ય હતું જરીવાલા હવેલી. જરીવાલા હવેલી શહેરની દૂર પહાડીની તળેટીમાં આવેલી હતી. કહેવાતું હતું કે આ હવેલી છેલ્લા 100 વર્ષથી બંધ હતી અને જે કોઈ પણ કાળી ચૌદશની રાત્રે તેમાં જવાની હિંમત કરતું તે પાછું ફરતું નહોતું. લોકો માનતા હતા કે આ હવેલીમાં કોઈ પ્રાચીન અને શક્તિશાળી શક્તિનો વાસ છે, જે કાળી ચૌદશની મધ્યરાત્રિએ જાગૃત થાય છે. બરાબર સાંજે 7 વાગે રમેશ હવેલી જવા નીકળવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે જ તેના દરવાજા નીચેથી એક ફોલ્ડ કરેલો કાગળ સરકાવવામાં આવ્યો. તેના પર કોઈ નામ કે સરનામું નહોતું. રમેશે કાગળ ખોલ્યો. તેમાંથી તીવ્ર ધૂપ અને જૂના કાગળની વાસ આવી રહી હતી. અક્ષરો હાથથી લખેલા હતા, જાણે કોઈ ઉતાવળમાં લખ્યા હોય. રમેશ હવેલીમાં ન જતો. તે માત્ર એક ઘર નથી, એક ફાંસ છે. તને જે રહસ્ય જોઈએ છે તે અંદર નહીં પણ બહાર છે. જો તું 12 વાગ્યા પહેલાં મુખ્ય દરવાજા પાસે આવેલી વાવડીના 3જા પગથિયા નીચે જોશે તો તને સત્યની એક ચાવી મળશે. પણ જો તું હવેલીની અંદર ગયો તો કાળી રાત તને ગળી જશે. ચેતવણી માંજે. રમેશ અચાનક ગંભીર બની ગયો. આ પત્ર કોણે લખ્યો હશે અને તેને હવેલીમાં જવાની ખબર કઈ રીતે પડી? શું આ કોઈ મજાક હતી કે ખરેખર કોઈ ચેતવણી? તેણે ઘડિયાળમાં જોયું. 9 વાગી ગયા હતા. હવેલી તરફ જવાનો નિર્ણય તેણે બદલ્યો નહીં, પરંતુ હવે તેનો પ્લાન બદલાઈ ગયો હતો. હવેલીની અંદર જતા પહેલા તેણે બહારનું રહસ્ય ઉકેલવું જરૂરી લાગ્યું. તે તરત પોતાની બેગ લઈને હવેલી તરફ રવાના થયો. તેના મનમાં હવે માત્ર એક જ સવાલ હતો, વાવડીના 3જા પગથિયા નીચે શું હશે? રમેશે મોટરસાયકલને વેરાન રસ્તા પર દોડાવી મૂકી. જેમ જેમ તે જરીવાલા હવેલીની નજીક જતો ગયો તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધતું ગયું. આસો મહિનાની રાત હોવા છતાં તેનું વાતાવરણ હિમાલય જેવું લાગતું હતું. રસ્તાની બંને બાજુએ ઊંચા નિંદામણ વગરના વૃક્ષો ભયાનક પડછાયા પાડી રહ્યા હતા, જાણે કોઈ વિશાળ કાયા તેને ઘેરી રહી હોય. રાતના 11:15 વાગ્યા હતા, એટલે કે 11:15. હવેલીનું કાળું લોખંડનું મહાકાય ગેટ દૂરથી જ દેખાતું હતું. ગેટની બાજુમાં એક વીજળીના થાંભલા પર બલ્બ હતો, જે ઝબકી રહ્યો હતો અને આજુબાજુના અંધકારને વધુ ગાઢ બનાવતો હતો. રમેશે ગેટ પાસે બાઇક ઊભી રાખી, હેલ્મેટ ઉતાર્યું અને બેગમાંથી ટોર્ચ કાઢી. તેને તરત જ પત્રમાં લખેલી વાવડી યાદ આવી. હવેલીની દિવાલની બાજુમાં જ એક જૂની પથ્થરની વાવડી આવેલી હતી. તે સૂકી હતી અને માત્ર કચરો અને પાંદડાથી ભરેલી હતી. રમેશ ટોર્ચનો પ્રકાશ પાડીને વાવડી તરફ ગયો. તેણે ધીમે ધીમે પગથિયા ઉતરવાનું શરૂ કર્યું. વાવડીની અંદર એક ભીની અને માટીવાળી ગંધ આવી રહી હતી, જે સદીઓ જૂની ઉપેક્ષાની નિશાની હતી. પહેલા પછી બીજા અને છેવટે તે 3જા પગથિયા પર પહોંચ્યો. રમેશે પગથિયા પર ધ્યાનથી ટોર્ચનો પ્રકાશ નાખ્યો. તે આખું પગથિયું લીલ અને માટીથી ઢંકાયેલું હતું. તેણે બેગમાંથી નાની ખુરપી કાઢી અને ધીમે ધીમે માટી હટાવવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં તેને પગથિયાની કિનારી પાસે એક નાનકડી જગ્યા દેખાય, જ્યાં એક પથ્થર અન્ય પથ્થરો કરતાં થોડો ઢીલો હતો. તેણે તે પથ્થરને જોર કરીને ઉખેડ્યો. નીચે એક નાનકડી પોલાણ હતી, જેમાં એક શ્યામ રંગનો જાડો દોરો વીંટળાયેલો પીડ્યો હતો. દોરો સામાન્ય નહોતો. તે કાળા રેશમ જેવો હતો
અને તેના પર હળવું તેલ લગાવેલું હોય એવું લાગતું હતું. દોરાની સાથે એક નાની હાડકાની બનેલી વસ્તુ પણ હતી, જે કોઈ પક્ષીના પગની નાની હડ્ડી જેવી લાગતી હતી. રમેશે હાથ લંબાવીને તે દોરો અને હડ્ડી એટલે કે હાડકું બહાર કાઢ્યા. તે દોરાને સ્પર્શ કરતા જ તેના શરીરમાં એક ઠંડો કંપન પસાર થયો, જાણે તેણે કોઈ વિદ્યુત તારને અડક્યો હોય. તે જ ક્ષણે દૂર આવેલી હવેલીના પહેલા માળની બારીમાંથી એક ક્ષણિક લાલ પ્રકાશ ઝબકીને અદૃશ્ય થઈ ગયો. રમેશનું હૃદય ધબકવા લાગ્યું. તે તરત જ સમજી ગયો કે આ દોરો અને લાલ પ્રકાશ એકબીજા સાથે જોડાયેલા છે. તે પત્રમાં લખેલી ચેતવણી સાચી હતી. તેણે દોરાને પોતાના કેમેરા બેગના ગુપ્ત ખિસ્સામાં મૂક્યો અને વાવડીમાંથી બહાર આવ્યો. હવેલીના ગેટ પર ઊભા રહીને તેણે ગેટની તિરાડમાંથી અંદર જોયું. અંદરનું દ્રશ્ય વધુ ભયાવહ હતું. બગીચાના જાડી ઝાંખરા વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઊભા હતા અને વચ્ચે હવેલીની મુખ્ય ઇમારત કાળી રાતમાં ડૂબેલી કોઈ રાક્ષસની જેમ ઊભી હતી. કાળી ચૌદસની મધ્યરાત્રિ હવે માત્ર 45 મિનિટ બાકી છે. રમેશે મનોમન વિચાર્યું, શું આ શ્યામ દોરો હવેલીમાં પ્રવેશવાની ચાવી છે, કે પછી કોઈ ઝાડ? અને પત્ર લખનાર વ્યક્તિ કોણ હતી, જેણે આ રહસ્યમય વસ્તુને અહીં સંતાડી રાખી હતી? રમેશ ગેટ પાસે પાછો ફર્યો. તેના હાથમાં રહેલો શ્યામ રંગનો દોરો વાવડીના ભેજને કારણે હવે વધુ ચમકતો હતો. તે દોરાને ધ્યાનથી જોતો હતો, જાણે તેમાં કોઈ ગુપ્ત સંદેશ છુપાયેલો હોય. તે લાંબા સમય સુધી ગેટની તિરાડમાંથી હવેલીને તાકી રહ્યો. રાતની ચૂપકીદી એટલી ઘેરી હતી કે તેના પોતાના હૃદયનો ધબકાર પણ સંભળાતો હતો. તેને લાગ્યું કે ગેટને તોડવો કે સીધો કૂદવો એ મૂર્ખામી ભર્યું પગલું હશે. પત્રમાં લખ્યું હતું કે અહીં પ્રવેશ હંમેશા અંધકાર દ્વારા જ થાય છે. અચાનક રમેશનું ધ્યાન ગેટની જમણી બાજુના લોખંડના આધાર સ્તંભ પર ગયું. લોખંડ પર કાંટ લાગી ગયો હતો, પણ બરાબર મધ્યમાં એક નાની જગ્યાએ કાંટ આશ્ચર્યજનક રીતે સાફ હતો. તેણે ટોર્ચ ત્યાં ફોકસ કરી. તે સાફ કરેલી જગ્યા પર એક આકૃતિ કંડારેલી હતી, એક વર્તુળ, જેમાં એક આંખ અને નીચેના ભાગમાં 3 ત્રિકોણ હતા. આ આકૃતિ તેને ક્યાંક જોઈ હોય એવી લાગી હતી, પણ ક્યાં તે યાદ ન આવ્યું. તે જ ક્ષણે તેને ખબર પડી કે આકૃતિ દોરા સાથે આપેલી હાડકાની વસ્તુના આકાર સાથે મળતી આવે છે. આ ગૂઢ નિશાની છે, રમેશે ધીમા અવાજે કહ્યું. તેણે હાડકાની વસ્તુ કાઢી અને લોખંડના સ્તંભ પરની કોતરણી સાથે સરખાવી. તે બરાબર તેના ખાંસામાં ફિટ થતી હતી. રમેશે હાડકાની નિશાનીમાં મૂકી અને પછી તેના પર શ્યામ દોરો વીંટાળી દીધો, જે કાળો કીડો કોઈ રહસ્યમય કમળને વીંટળાઈ રહ્યો હોય. ક્લિક! એક યાંત્રિક અવાજ આવ્યો અને મહાકાય લોખંડનો ગેટ કોઈ મંત્રમુગ્ધ હોય તેમ ધીમે ધીમે અંદરની તરફ ખુલવા લાગ્યો. અંદરથી આવતી વાસી હવા, ભેજ અને સડી ગયેલા પાંદડાની ગંધની સાથે એક વિચિત્ર ધાતુની ગંધ પણ આવી, જાણે સદીઓ જૂની તાળાબંધી ખુલ્લી હોય. ગેટ પૂરું ખુલે તે પહેલાં જ રમેશ મોટરસાયકલને લઈને અંદર ઘૂસી ગયો અને તરત જ પાછો ફરીને હાડકાની વસ્તુ અને દોરો કાઢી લીધા. ગેટ ફરીથી બંધ થઈ ગયો, જાણે ક્યારેય ખુલ્યો જ ન હોય. તે હવે હવેલીની અંદર હતો. તેણે બાઇકને ગીચ ઝાડીઓમાં છુપાવી દીધી અને હવેલીના મુખ્ય દરવાજા તરફ ચાલવાનું શરૂ કર્યું. દરવાજા તરફ જતાં તેને જમણી બાજુએ બગીચાની વચ્ચે એક કુંડાળું દેખાયું. તે કુંડાળાના પથ્થરો પર ઘાટા લાલ રંગના નિશાન હતા. રમેશે જ્યારે ટોર્ચનો પ્રકાશ કુંડાળા પર પાડ્યો ત્યારે તે સમજી ગયો કે આ લાલ રંગ કુંડાળામાં ઉગેલા મોસના કારણે નથી, પણ સુકાયેલા લોહીના કારણે છે. આ જગ્યાએ ચોક્કસ કોઈ ભયાનક ઘટના બની હતી. હવેલીની સામે ઊભા રહીને રમેશે ઉપર જોયું.
ત્રણેય માળની તમામ બારીઓ બંધ હતી. કાળી ચૌદસની રાત્રિના 11:45 એટલે કે 11:45 વાગ્યા હતા અને રમેશને લાગ્યું કે હવેલી પોતે જ તેની રાહ જોઈ રહી છે. તેનું મિશન માત્ર રહસ્ય ઉકેલવાનું નહોતું, પણ પત્ર લખનાર અજાણ્યા વ્યક્તિનો જીવ બચાવવાનો પણ હતો. રમેશનું ધ્યાન લોહીના નિશાનો પરથી હટ્યું અને મુખ્ય દરવાજા પર ગયું. દરવાજો સાગના લાકડાનો હતો, જે સમયની થપાટો ખાઈને કાળો પડી ગયો હતો. તેના પર કાળા દોરા અને સુકાયેલા ફૂલોની માળા લટકતી હતી, જે સ્પષ્ટ સંકેત આપતી હતી કે આ સ્થળ કોઈ સામાન્ય ઘર નહોતું, પરંતુ કોઈ તંત્ર મંત્રની જગ્યા હતી. મુખ્ય દરવાજા પર કોઈ તાળું નહોતું. રમેશે ધીમેથી ધક્કો માર્યો. કર્કશ અવાજ સાથે દરવાજો ખુલ્યો અને હવેલીના અંદરના અંધકારમાંથી ઠંડી હવાની એક લહેર બહાર આવી. હવામાં તીવ્ર ચંદન અને લોહી જેવી ધાતુની ગંધનું વિચિત્ર મિશ્રણ હતું. રમેશ અંદર દાખલ થયો. સામે એક વિશાળ પ્રવેશખંડ હતો, જેની વચ્ચે એક ધૂળથી ઢંકાયેલું વિશાળ ઝુમ્મર લટકતું હતું. અહીં એટલો અંધકાર હતો કે તેની શક્તિશાળી ટોર્ચનો પ્રકાશ પણ આખા ખંડને રોશની આપી શકતો નહોતો. તેણે ધીમા પગલે ચાલવાનું શરૂ કર્યું. આજુબાજુની દિવાલો પરથી પ્લાસ્ટર ઉખડી ગયું હતું અને તેમાંથી ઈંટો દેખાતી હતી, પરંતુ તેની નજર સામેની દિવાલ પર ટાંગેલા એક વિશાળ ચિત્ર પર પડી. આ ચિત્ર હવેલીમાં કદાચ એકમાત્ર એવી વસ્તુ હતી કે જે ધૂળથી મુક્ત હતી. ટોર્ચના પ્રકાશમાં ચિત્રની ભયાનકતા સ્પષ્ટ થઈ. તે માં કાળીનું ચિત્ર હતું. માતાનો મુખ વિકરાળ હતો. તેમની જીભ બહાર લટકી રહી હતી અને તેમની આંખોમાંથી જાણે અગ્નિ વરસતો હતો. તેમના ગળામાં મૂંડોની માળા હતી. ચિત્રની નીચે એક નાનકડા પથ્થરના ઓટલા પર 3 સુકાયેલી માછલીઓ અને કાળા તલનો ઢગલો પડેલો હતો, જે પૂજાની વિધિમાં ઉપયોગમાં લેવાય હોય તેવું લાગતું હતું. રમેશને લાગ્યું કે આ તે જ જગ્યા છે જ્યાં કાળી ચૌદસની સાધનાઓ કરવામાં આવતી હતી. અચાનક રમેશને ખ્યાલ આવ્યો કે તે અત્યાર સુધી એકલા જ બોલી રહ્યો હતો, પરંતુ હવેલીના કોરિડોરમાંથી, ઉપરના માળેથી કોઈના ચાલવાના અવાજ આવી રહ્યા હતા. અવાજ ધીમા હતા, જાણે કોઈ સાવચેતીપૂર્વક ચાલી રહ્યું હોય. સમય 11:55 થયો હતો. મધ્યરાત્રિ થવામાં માત્ર 5 મિનિટ બાકી હતી. રમેશ દોડીને કાળી માતાના ચિત્ર પાસે ગયો અને તેના નીચેના ઓટલાને ધ્યાનથી તપાસ્યો. ઓટલાની પાછળની દિવાલમાં એક નાનકડો ખાંસો હતો. રમેશે તરત જ ખિસ્સામાંથી શામદોરો કાઢ્યો અને તેને એ ખાંસામાં મૂકી દીધો. દોરો મૂકતાની સાથે જ કાળી માતાના ચિત્રના પાછળના ભાગમાંથી ગૂઢ સંસ્કૃત મંત્રોચ્ચારનો ધીમો અવાજ આવવા લાગ્યો અને ચિત્રની આંખોમાંથી લાલ પ્રકાશના 2 આશા કિરણો નીકળીને જમીન પર પડ્યા. જ્યાં લાલ કિરણો પડ્યા ત્યાંના લાકડાના ફ્લોરિંગનો એક ભાગ અંદરની તરફ ખસી ગયો અને નીચે જવા માટેનો એક ગુપ્ત દાદર ખુલ્લો થયો. રમેશ દોરાનું રહસ્ય ઉકેલવામાં સફળ રહ્યો હતો, પરંતુ ઉપરના માળેથી આવતા પગલાંનો અવાજ હવે બિલકુલ તેની નજીક આવી રહ્યો હતો. જો તે હવેલીના આ ભાગમાં રોકાશે તો તે પકડાઈ જશે. કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના રમેશ ટોર્ચ લઈને ઝડપથી ગુપ્ત દાદર તરફ ખસી ગયો. તે નીચે ઉતરવા લાગ્યો. દાદર નીચે એક ભોંયરું હતું, જ્યાં હવાનો પ્રવાહ નહોતો અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું હતું. ગુપ્ત દાદર નીચે ઉતરતાની સાથે જ રમેશને ગરમ અને સલ્ફર જેવી ગંધનો અનુભવ થયો. તે ધડામ દઈને ભોંયરાના ઠંડા ફ્લોર પર પડ્યો. તે જ ક્ષણે ઉપરના માળેથી પગથિયા ખુલવાનો અવાજ આવ્યો. કોઈક ઝડપથી નીચે આવી રહ્યું હતું. રમેશ તરત જ ઊભો થયો અને ટોર્ચને ચાલુ રાખી.
ભોંયરું ઘણું વિશાળ હતું અને પથ્થરોની દિવાલો પર વિચિત્ર આકૃતિઓ કોતરેલી હતી. ભોંયરાના મધ્યમાં એક મોટી કાળી શિલા રાખેલી હતી. આ શિલા પર અલગ અલગ રંગના સિંદૂરથી અઘોરી ચિહ્નો બનાવેલા હતા અને તેની આસપાસ માનવ ખોપરીઓ ગોઠવેલી હતી. આ દ્રશ્ય રમેશને અંધશ્રદ્ધા પર નહીં પણ મેલી વિદ્યા પર વિશ્વાસ કરાવવા માટે પૂરતું હતું. બરાબર મધ્યરાત્રિનો સમય થઈ ગયો હતો. રમેશના કાનમાં ઘડિયાળનો ટન 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 એમ 12 વાગવાનો અવાજ ગુંજી ઉઠ્યો. તે જ ક્ષણે ભોંયરાનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું. ખોપરીઓમાંથી ધીમો લાલ પ્રકાશ નીકળવા લાગ્યો અને કાળી શિલા પરના ચિહ્નો ધ્રુજવા લાગ્યા. કોણ છે ત્યાં? પાછળથી એક ઘેરો અને કર્કશ અવાજ આવ્યો. રમેશે પાછું ફરીને જોયું. દાદરના મોં પર એક કાળો પડછાયો ઊભો હતો. તે લાંબો અને પાતળો માણસ હતો જેને કાળા વસ્ત્રો પહેર્યા હતા. તેના ચહેરા પર કાળી રાખ લગાવેલી હતી અને તેના હાથમાં તાંબાનો મોટો ત્રિશૂળ હતો. આ એ જ વ્યક્તિ હતો જેણે રમેશનો પીછો કર્યો હતો. આ હતો જરીવાલા હવેલીનો રખેવાળ અને એક ભયાનક તાંત્રિક ભૈરવનાથ. તું આજ્ઞાની છોકરો, તને ખબર છે તું ક્યાં આવી ગયો છે? આ કાળી ચૌદસની રાત્રે મેં મારી વર્ષોની સાધના માટે તારા જેવા જ એક બલિદાનની રાહ જોઈ હતી. ભૈરવનાથ હસ્યો અને તેના હાસ્યમાં દૃષ્ટતા હતી. રમેશે હિંમત કરીને પૂછ્યું, બલિદાન? અને તે પત્ર તે લખ્યો હતો? પત્ર? ભૈરવનાથની આંખોમાં ગુસ્સો ભરાયો. નહીં, તે પત્ર મારી શક્તિને પડકારનાર વ્યક્તિએ લખ્યો હતો. એક એવો માણસ જે આ કાળી રાતની શરૂઆતમાં જ મારી જાળમાં ફસાઈ ગયો છે. તેણે તને અહીં પ્રવેશવા માટેની ચાવી આપી, પણ હવે તું મારી મુઠ્ઠીમાં છે. ભૈરવનાથે ત્રિશૂળ ઊંચો કર્યો. રમેશને તરત જ યાદ આવ્યું કે પત્રમાં લખ્યું હતું કે મને સત્યની એક ચાવી મળશે અને સાથે જ હવેલીમાં ન જતો. પત્ર લખનારે રમેશને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ પોતે ફસાઈ ગયો હતો. રમેશે ભૈરવનાથને ટાળીને નજર ભોંયરાના એક ખૂણામાં રહેલા લોખંડના પાંજરા તરફ ફેરવી. તે પાંજરામાં એક વ્યક્તિ બંધ હતો. તે વ્યક્તિ ગભરાયેલો અને ગંદકીથી ઢંકાયેલો હતો, પરંતુ તેની આંખોમાં એક પ્રકારની તેજસ્વીતા હતી. આ એ જ વ્યક્તિ હોવો જોઈએ જેણે રમેશને ચેતવણી આપી હતી. સત્ય જાણવું છે ને પત્રકાર? ભૈરવનાથ ધમકીભર્યા અવાજે બોલ્યો. આ પાંજરામાં બંધ છે તે વ્યક્તિ તારા શહેરમાંથી લાપતા થયેલો સંશોધક પ્રોફેસર આર્યન છે. તે આ કાળી રાતનું રહસ્ય ઉકેલવા આવ્યો હતો, પણ હવે તે પોતે જ મારી મહાકાળી સાધનાનું છેલ્લું બલિદાન બનશે. રમેશ સમજી ગયો કે પ્રોફેસર આર્યન જ તે અજાણ્યો વ્યક્તિ હતો. ભૈરવનાથ શિલા પાસે ગયો અને મંત્રોચ્ચાર શરૂ કર્યા. મંત્રોચ્ચાર શરૂ થતાની સાથે જ ભોંયરાના અંધકારમાં હવામાં એક અદૃશ્ય શક્તિ ફેલાવા લાગી, જેનાથી રમેશનું શરીર ભારે થવા લાગ્યું. તું હવે અહીંથી જઈ શકીશ નહીં. કાળી ચૌદસની મહાશક્તિ જાગૃત થઈ ગઈ છે અને હવે તું આ સંશોધકનું બલિદાન આપીશ જેથી મને અનંત સિદ્ધિ મળી શકે. ભૈરવનાથે ત્રિશૂળ ઉઠાવ્યો. રમેશ જાણતો હતો કે તેની પાસે હવે સમય બિલકુલ નથી. ભૈરવનાથ મંત્રોચ્ચારની પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો હતો. રમેશ ઝડપથી પાંજરામાં બંધ પ્રોફેસર આર્યન પાસે પહોંચ્યો. પ્રોફેસર, પત્રમાં તે કાળો દોરો અને હાડકું સંતાડ્યા હતા, તે શું હતું અને મારે હવે શું કરવું? તેણે ઉતાવળે પૂછ્યું. પ્રોફેસર આર્યને ગભરાટમાં પણ ધીમા અવાજે જવાબ આપ્યો. તે દોરો કકળાટ હતો. કાળી ચૌદસની રાત્રે જ્યારે લોકો કકળાટ દૂર કરવા માટે તેલ અને વડા મૂકે છે ત્યારે એ કકળાટ વાસ્તવમાં કોઈ વ્યક્તિના નકારાત્મક સ્પંદનો હોય છે જેને એક સાધક આકર્ષિત કરે છે. મેં એ નકારાત્મક સ્પંદનોને તે દોરામાં સીલ કર્યા હતા.
એ હાડકું તે આ કાળી શિલાને નિષ્ક્રિય કરવાની ચાવી છે. ભૈરવનાથનું ધ્યાન હજી પણ મંત્રોચ્ચારમાં હતું. તે પાછળ ફરીને પ્રોફેસર પાસે જાય એ પહેલા રમેશે બેગમાંથી કકળાટવાળો શ્યામ દોરો બહાર કાઢ્યો અને ઝડપથી તે કાળી શિલા પર વીંટાળી દીધો. શિલા પર લગાવેલા લાલ સિંદૂરના ચિહ્નો પર દોરો પડતાની સાથે જ ફળ એક જોરદાર ધડાકો થયો. દોરામાં સીલ થયેલા નકારાત્મક સ્પંદનો શિલાની મેલી શક્તિ સાથે ભળી ગયા અને એક ભયાનક કાળા ધુમાડાનો ગોળો ઉત્પન્ન થયો. શિલામાંથી નીકળતો લાલ પ્રકાશ તરત જ બંધ થઈ ગયો. મંત્રોચ્ચારમાં વિક્ષેપ પડતા ભૈરવનાથે ગુચ્છામાં સીચ પાડીને પાછું જોયું. તે શું કર્યું મૂર્ખ! આ ધડાકાનો ફાયદો ઉઠાવીને રમેશે ટોર્ચનો પ્રકાશ પ્રોફેસરના લોખંડના પાંજરા પર ફેંક્યો. આર્યન, રોડ શોધી કાઢો. પ્રોફેસર આર્યન સમજી ગયા. તેમણે ગુચ્છે થઈ રહેલા ભૈરવનાથ તરફ જોયું, જે હવે ત્રિશૂલ લઈને તેમની તરફ ઘસી રહ્યો હતો. પ્રોફેસરે પાંજરાના ખૂણામાં સંતાડેલો એક નાનકડો લોખંડનો સળિયો કાઢ્યો અને તેને પાંજરાના તાળામાં બળપૂર્વક ફેરવ્યો. તાળું ખુલ્યું. ભૈરવનાથ હુમલો કરવા પહોંચે એ પહેલાં જ પ્રોફેસર આર્યન બહાર નીકળી ગયા. અંતિમ રહસ્ય. પ્રોફેસરે રમેશને કહ્યું, આ તાંત્રિકની શક્તિ તેના શરીરથી નહીં પણ શિલામાંથી બનાવેલા તેના ત્રિશૂળમાંથી આવે છે. કાળી ચૌદસની રાત્રે જો શિલા નિષ્ક્રિય હોય તો ત્રિશૂળનું પણ પતન થાય. રમેશ સમજી ગયો. ભૈરવનાથ ગુસ્સામાં ત્રિશૂળ લઈને હુમલો કરે તે પહેલા રમેશે કાળી શિલા પરથી ઢાંકેલું પક્ષીના પગનું હાડકું ઉપાડ્યું અને ભૈરવનાથના પગ પર ફેંક્યું. ભૈરવનાથ લથડાયો. તેના હાથમાંથી ત્રિશૂળ છૂટી ગયો અને ભોંયરાના બીજા છેડે જઈને અથડાયો. ત્રિશૂળ જમીન પર પટકાયો અને શિલા નિષ્ક્રિય હોવાથી ત્રિશૂળમાં સંગ્રહાયેલી મેલી શક્તિ વિખેરાઈ ગઈ. તે જ ક્ષણે ભૈરવનાથનું શરીર ધ્રુજવા લાગ્યું અને તે જમીન પર ઢળી પડ્યો. તેનું શરીર કાળા ધુમાડાના ગોળામાં પરિવર્તિત થવા લાગ્યું. તે શક્તિહીન થઈ ગયો. પ્રોફેસર આર્યન અને રમેશ બહાર નીકળી ગયા. સવાર પડવાની તૈયારી હતી. હવેલીની બહાર આવીને રમેશે એક જોરદાર શ્વાસ લીધો. હવેલી પરથી કાળી રાતનું ભયાનક આવરણ ઉતરી ગયું હોય તેવું લાગ્યું. નિષ્કર્ષ. કાળી ચૌદસની રાત માત્ર અંધકારનું પ્રતીક નહોતી, પણ એવી નકારાત્મક શક્તિઓનું કેન્દ્ર હતું જેને લાલચુ તાંત્રિકો પોતાની સિદ્ધિ માટે ઉપયોગમાં લેતા હતા. પ્રોફેસરે કકળાટ અને નકારાત્મક સ્પંદનોનો ઉપયોગ કરીને તાંત્રિકની શક્તિના સ્ત્રોતને નિષ્ક્રિય કર્યો અને આ રીતે કાળી હવેલીના અંધકારનો અંત આવ્યો. રમેશની પત્રકાર તરીકેની જિજ્ઞાસાએ બે જીવ બચાવ્યા અને સદીઓ જૂનું રહસ્ય દુનિયા સમક્ષ લાવવાની તક આપી. તો આવી જ મિત્રો સરસ મજાની સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે પછીના આપણે મિત્રો નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી મિત્રો વિદાય આપજો. જય હિન્દ, જય ભારત.